નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યના ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણા જે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબે પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર કેટલીક માહિતી આપી છે આ પરીક્ષા સંદર્ભે કે કોન્સ્ટેબલની પરીક્ષા જે છે એમાં શારીરિક કસોટી ક્યારે હશે, લેખિત કસોટી ક્યારે હશે, એ ઉપરાંત પીએસઆઈની શારીરિક અને લેખિત કસોટી ક્યારે હશે, કયા મહિનામાં હશે અને કેટલી અરજીઓ આવી છે. આ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ, જે હસમુખ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સની અંદર જણાવી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એ પહેલા, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. એ ઉપરાંત આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ છે, બરાબર? શું છે? વોટ્સએપ ગ્રુપ પણ છે. ઓકે, આ વોટ્સએપ ગ્રુપની અંદર 399 સભ્યો છે, બરાબર? હજી સ્પેશિયલ એલઆરડી અને પીએસઆઈ માટેનું જ ગ્રુપ છે. તો જે પણ વિદ્યાર્થીઓ ના જોડાયા હોય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, બરાબર? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે. આ ગ્રુપની અંદર તમને ઉપયોગી મટીરિયલ્સ મળતું રહેશે. ઓકે, ચલો આગળ વાત કરીએ તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં કુલ કેટલી અરજીઓ આવી છે? પહેલો જ પ્રશ્ન કે ભાઈ કેટલી અરજીઓ આવી છે પીએસઆઈ માં અને કેટલી અરજીઓ આવી છે કોન્સ્ટેબલ ની અંદર, બરાબર? તો કોન્સ્ટેબલ ની અંદર 11,05,000 અરજીઓ આવેલી છે, બરાબર? હસમુખ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 11,05,000 જેટલી અરજીઓ આવી છે અને પીએસઆઈ ની અંદર કેટલી આવી છે? 4,99,000, બરાબર? એટલે કે સાહેબ 1,000 ઓછી છે 5 લાખની અંદર. ઓકે, તો આ અરજીઓ કેટલી આવી એની ચર્ચા થઈ. એના પછી હવે શારીરિક કસોટી ક્યારે હશે? તો શારીરિક કસોટી ક્યારે? તો કે સાહેબ પીએસઆઈ ની શારીરિક કસોટી જે છે એ નવેમ્બરમાં હશે, બરાબર? નવેમ્બરની અંદર પીએસઆઈ ની શારીરિક કસોટી હશે. ગઈ વખતે જે પ્રમાણે આયોજન હતું એ જ પ્રમાણે આયોજન લાગે છે કે પહેલા જે છે, પહેલા કોને બોલાવશે? તો કે પહેલા જે છે, પહેલા કોને બોલાવશે? માત્ર પીએસઆઈ ની અંદર જેમને ફોર્મ ભર્યું છે એમને રનિંગ માટે બોલાવશે. એના પછી બીજા નંબરે કોણ? તો કે પીએસઆઈ અને બરાબર એલઆરડી બંનેમાં ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોને બોલાવશે. ઓકે, અને પછી ચાલુ થશે એલઆરડી નું ધમાસાણ. ઓકે, એટલે પછી એલઆરડી નું શારીરિક કસોટી ચાલુ થશે. ઓકે, તો 1 નવેમ્બર ની અંદર પીએસઆઈ, માત્ર પીએસઆઈ નું ભર્યું એના ફોર્મ, એની પહેલી જે એક્ઝામ છે શારીરિક કસોટી એ હશે. અને એના પછી પીએસઆઈ અને એલઆરડી બંનેમાં જેમને ફોર્મ ભર્યું છે એમની શારીરિક કસોટી હશે. તો કોન્સ્ટેબલની સંભવિત જે છે એમને કહ્યું છે કે ડિસેમ્બરમાં અમે એનું આયોજન કરીશું. એટલે કે પીએસઆઈ ની જે રનિંગ છે એ પતી જાય, બરાબર? એના પછી અમે એલઆરડી નું આયોજન કરીશું, એટલે લોકરક્ષક દળ એટલે કે કોન્સ્ટેબલ નું આયોજન કરીશું. હવે પ્રશ્ન એવો કે છે પીએસઆઈ અને એલઆરડી ની જેમને જેમને બંનેમાં ફોર્મ ભરેલું છે એમને માત્ર એક જ વખત પરીક્ષા આપવાની છે. કેટલી વખત? માત્ર એક જ વખત પરીક્ષા આપવાની છે, બરાબર? ફિઝિકલ એક જ વખત આપવાનું છે. રનિંગ 5 કિલોમીટર એક વખત દોડવાનું છે. જો તમે એક વખત દોડી ગયા, તમારી હાઈટ જે છે, બરાબર, જે તમારી ચેસ્ટ છે, સોરી, એ 79 અને ફૂલાયેલી 84 છે. 50 કિલો ઉપર તમારું વજન છે. મેલ ઉમેદવારોની વાત છે, બરાબર? તો એક જ વખત તમારે આ આપવાની છે પીએસઆઈ અને એલઆરડી માં. એક વખત પાસ એટલે બંનેમાં પાસ, બરાબર? એના પછી લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા જો પીએસઆઈ નું ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરીમાં સાહેબે જણાવ્યું, બરાબર, કે ભાઈ પીએસઆઈ નું જે રનિંગ પૂરી થઈ જાય ને, એનું એક ફિઝિકલ પૂરું થઈ જાય ને, એટલે પછી એનું પીએસઆઈ નું જે લેખિત પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવશે. એમાં ગ્રુપ એ અને બી બંનેની સાથે હશે. ગ્રુપ એ ની અંદર જે ક્વોલિફાઈ થશે એનું જ ગ્રુપ બી નું પેપર ચેક થશે, બરાબર? એવું હસમુખ પટેલ સાહેબે જણાવ્યું હતું. આ જે વર્ણનાત્મક પેપર છે, બરાબર, એ તમે ગ્રુપ એ ની અંદર જે તમારું પેપર છે, બરાબર, કે ગ્રુપ એ નું તમારું પેપર શેનું છે? તો કે પાર્ટ એ જે છે એ રીઝનિંગ 50 ગુણ, બરાબર, ગણિત 50 ગુણ. પછી પાર્ટ બી ની અંદર પહેલા જ પેપરની અંદર પાર્ટ બી છે ભારતનું બંધારણ 25 ગુણ, ઇતિહાસ, ભૂગોળ અને વારસો 25 ગુણ, વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન 25 ગુણ, અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એ 25 ગુણ, બરાબર? એટલે એવું કહી શકાય કે 200 માર્ક્સનું પેલું જે પેપર 1 છે એ હશે, બરાબર? હવે એની અંદર જો તમે 40% માર્ક્સ મેળવો છો, ઓકે, તો એના પછી તમારું જે પેપર 2 છે વર્ણનાત્મક, એ તમારું ચેક થશે, જે તમારું 100 માર્ક્સનું છે, બરાબર? જેમાં 70 ગુણ ગુજરાતીના છે અને 30 ગુણ જે છે એ અંગ્રેજીના છે. પીએસઆઈ ના પેપરની વાત કરી છે, બરાબર? પેપર 2 ની અંદર વર્ણનાત્મક, જેમાં 70 ગુણનું તમારું ગુજરાતીનું, જેમાં નિબંધ લેખન 30 ગુણનું, સંક્ષેપ્તીકરણ 10 ગુણનું, ગદ્યાર્થ ગ્રહણ 10 ગુણનું, અહેવાલ લેખન 10 ગુણનું અને પત્ર લેખન 10 ગુણનું. આમ 40 ને 30 70 ગુણનું તમારું ગુજરાતી આવશે અને જે 30 ગુણનું છે એ અંગ્રેજી જે છે એ આવશે, બરાબર? તો આ રીતનું કંઈક એનો અભ્યાસક્રમ હોય છે ગ્રુપ એ અને ગ્રુપ બી નો, અને સંભવત એ ડિસેમ્બર અંત અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં આ યોજાઈ શકે છે. ઓકે, તો હવે કોન્સ્ટેબલ ક્યારે? તો કે સાહેબ આની અંદર આનું જ્યારે પૂર્ણ થઈ જશે ને, હવે આનું સમજી લો કે જાન્યુઆરીમાં પતી ગયું, બરાબર, તો ફેબ્રુઆરીમાં આનો વારો, બરાબર ને? ફેબ્રુઆરીમાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું આયોજન થશે.
ઓકે, તો આ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થઈ હતી, જે તમારા સુધી આપણે શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.